સુરતમાં ખાડીપુર સમસ્યા મુદ્દે મેયરે કલેક્ટરને પત્ર લખ્યો છે। ઝીંગા તળાવના ગેરકાયદે દબાણો દૂર કરવા પત્ર લખવામાં આવ્યો છે। મિંડોળા ભીમપોર પાસે ઝીંગા તળાવમાં પાણી ભરાય છે। પ્રભારી મંત્રીની સૂચના, મહાનગરપાલિકાની તૈયારી છે, છતાં કાર્યવાહી કરાઈ નથી। ગત વર્ષે ખાડીપુરથી 1.5 લાખ લોકો પૂરના પાણીથી ત્રસ્ત થયા હતા। મેયરના પત્ર બાદ કોંગ્રેસ નેતા દર્શન નાયકે પણ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે વર્ષોથી ગેરકાયદે દબાણો છે। સરકારના ડીએલઆર રેકોર્ડ પર ગેરકાયદે ઝીંગા તળાવનો દબાણ છે। અનેકવાર રજૂઆત થઈ છતાં તંત્ર બેદરકાર। કલેક્ટરની સાથે રાખી કામગીરી કરવી જોઈએ તેવું દર્શન નાયકે કહ્યું હતું। શહેરમાં આડેધડ ઊભા કરવામાં આવેલા ઝીંગા તળાવોના કારણે વરસાદી પાણીના વહેણને નડતરરૂપ દબાણો દૂર કરવાની માંગ સાથે સુરત મેયર દક્ષેશ માવાણીએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરી છે। જો કે વર્ષોથી આ દબાણો ચાલી આવ્યા છે અને તેના કારણે ખાડીપુરની સમસ્યા પણ અવારનવાર ઉદ્ભવી છે। જો કે મેયરને મોડે બ્રહ્મજ્ઞાન થયું અને અંતે જિલ્લા કલેક્ટરને આ આવેદનપત્ર પાઠવી અને દબાણો દૂર કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારે આ તમામ બાબતોને લઈને વર્ષોથી લડત ચલાવી આવેલા જે ખેડૂત અગ્રણી દર્શન નાયક આપણી જોડે જોયા છે। સીધી વાત કરીશું તેમના જોડે। દર્શનભાઈ, મેયરે પત્ર લખ્યો છે, શું કહેશો? છેલ્લા 10 વર્ષથી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકો 84 મજૂરા જે શહેરી વિસ્તાર છે એની લગભગ 16,000 સરકારી જમીનો ઉપર અને લગભગ 5,641 જેટલા સરકારી ગેરકાયદેસર તળાવો ઉપર આ ઝીંગાનું દબાણ કરી દેવામાં આવ્યું છે। અને આના માટે સ્થાનિક સરપંચશ્રી હોય, તાલુકા પંચાયતના સભ્યો હોય, સ્થાનિક આગેવાનો હોય, એ લોકો દ્વારા વારંવાર વહીવટી તંત્રને, સરકારને અને એનજીટી સુધી આ લડત ચલાવીને લોકોના હિતમાં, સરકારના હિતમાં જે જમીનના માલિક સરકાર પોતે છે અને એની દેખરેખ કરવાની જવાબદારી મ્યુનિસિપલ કમિશનરશ્રી હોય, કલેક્ટરશ્રી હોય કે મામલતદારશ્રી હોય, આ તમામ વહીવટી વડાઓની છે। પરંતુ વારંવાર આવી ઘટના બનવા છતાં દર વર્ષે ચોમાસું આવે અને આ દબાણને કારણે જે પાણીનો નિકાલ સુરત શહેરમાંથી થવો જોઈએ એ સેના ખાડી હોય, ટેના ખાડી હોય કે અન્ય જગ્યાથી તાપી નદી મારફત આ સમુદ્રમાં એ પાણી જતું હોય છે। પરંતુ આ જગ્યાએ મોટા પ્રમાણમાં દબાણ હોવાના કારણે આ પાણીનો નિકાલ થતો નથી। એના કારણે આ સુરતની ખાડી વિસ્તારમાં પાણી ભરાવાના કારણે સુરતમાં પણ પાણી ભરાઈ જાય છે। મોટા પ્રમાણમાં લોકોને, વેપારીઓને આર્થિક નુકસાન થાય છે અને સામાન્ય માણસ આને કારણે સુરતનો દુઃખી થાય છે। આ માટેની વારંવાર રજૂઆત કરવા છતાં ડીએલઆર વિભાગની સરકારી રેકોર્ડના આધારે આટલું મોટું દબાણ હોવા છતાં પણ વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારનું પગલાં લેતું નથી। ભૂપેન્દ્રભાઈનું બુલડોઝર બધી જગ્યાએ ચાલે છે, પરંતુ આ 16,000 સરકારી વીંગા દબાણમાં કેમ નથી ચાલતું એ પણ એક વિષય છે। માનનીય મેયરશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે છેલ્લા 35 વર્ષથી મહાનગરપાલિકામાં અને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આપ શ્રી સુરત શહેરના હિત ઈચ્છતા હોય, સુરતના લોકોનું હિત ઈચ્છતા હોય તો સમગ્ર બાબતમાં કલેક્ટરશ્રીએ અને મ્યુનિસિપલ કમિશનરની સાથે રાખીને જે જગ્યાએ ખાડી વિસ્તારમાં દબાણ હોય, ઝીંગાના કોઈ પણ જગ્યાએ દબાણ હોય અને આવનારા દિવસોમાં ચોમાસાની જ્યારે શરૂઆત થવાની હોય ત્યારે સુરતના લોકોને અગવડતા ન પડે। સુરતના કાદે આપણે એવું નથી ઈચ્છતા, પરંતુ કોઈ એવી પૂરની પરિસ્થિતિ ન આવે એના માટે સુરતના લોકોના હિતમાં તાત્કાલિક અસરથી આ દબાણ દૂર થવું જોઈએ અને સુરતના લોકોના પ્રથમ નાગરિક તરીકે તમારી વિશેષ જવાબદારી છે। અને ભૂતકાળમાં જ્યારે ગયા વર્ષે રેલ આવ્યું હતું ત્યારે તાત્કાલિક અસરથી વહીવટી તંત્રની મિટિંગ પ્રભારી મંત્રીશ્રીએ પણ બોલાવી હતી। આજે પણ એ મીડિયામાં એના અહેવાલો છે અને એમણે આદેશ કર્યો હતો કે આ ખાડીની આજુબાજુમાં જે કોઈ દબાણો છે તાત્કાલિક અસરથી દૂર થવા જોઈએ, પરંતુ આજે પણ આ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા નથી। એટલે સુરતના લોકોને પણ વિનંતી કરીએ છીએ કે વહીવટી તંત્ર અને આ મેયરશ્રીની જે કોઈ જવાબદારી છે એ જવાબદારીમાં આપ પણ યોગ્ય જગ્યાએ જે જગ્યાએ લડત ચલાવીને સુરતના લોકોના હિતમાં, આજુબાજુના વિસ્તારમાં આપણે કોઈનો ભોગ ન બનીએ એના માટે, બચાવ માટે આ ઝીંગાના તળાવો સરકારી દબાણ દૂર થવા જોઈએ એ પ્રકારની લાગણી સુરતના હિતમાં અમે ઈચ્છી રહ્યા છીએ। તો બિલકુલ આપણે જણાવી દઈએ કે શહેરના 16,000 જેટલા વીઘા જમીનની અંદર જે ઝીંગાના કેટલાક ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે અને સરકારના ડીએલઆર વિભાગના રેકોર્ડ ઉપર પણ છે અને ભૂતકાળમાં આ મામલે જે છે તે આદેશો પણ કરવામાં આવ્યા છે કે આવા દબાણો દૂર કરવામાં આવે, પરંતુ માત્ર કાગળ ઉપર ચાલી આવતી કામગીરીના પગલે દર વર્ષે ચોમાસા દરમિયાન આ દબાણોના કારણે જે પાણીના વહેણ છે તે નડતરરૂપ થાય છે અને તેના કારણે જે ખાડીપુરની સમસ્યા ઉદ્ભવે છે। ત્યારે તાત્કાલિક ધોરણે મેયર દ્વારા લખવામાં આવેલા પત્ર બાદ કાર્યવાહી થાય તેવી લાગણી અને માંગણી છે તે ખેડૂત અગ્રણી દર્શન નાયક દ્વારા પણ હાલ કરવામાં આવી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।